મારું ટંકારા તાલુકાનું નાના ખીજડીયા ગામ. મારું નામ કાસમભાઈ. હું નાના ખીજડીયાનો ખેડૂત ખાતેદાર છું. અને તમે શું પાક વાવ્યો હતો અને કેવી નુકસાની છે અને આજે મામલતદાર કચેરી આવેદન દેવા માટે આવ્યો તો શું કહેશો? મેં સહાયની માંગણી કરી હતી ખેડૂતો, અને સહાયથી કાંઈ કોઈનું પૂરું થાય એમ નથી. 25% મજૂર જે કામ કરે છે એની ખર્ચો નીકળે એમ નથી. 100% અમારા દેણા માફ કરે એવી અમારી માંગણી છે. સ્થાનિક નેતા કોઈ આગળ આવ્યું હોય એવું તમને લાગે છે? સ્થાનિક નેતા નથી, આમાં કોઈ પક્ષપાત નથી. અમારી પાસે એક જ માંગણી છે, ગામો ગામના પબ્લિક, ખેડૂતો અને તમામ લોકો આવ્યા છે તટસ્થ રીતે કે આવ્યા છે. થયું ખેડૂતોની શું માંગ છે? આજે અમે ટંકારા તાલુકામાં ટંકારા કોંગ્રેસ સમિતિ દ્વારા અને 45 ગામના સરપંચો દ્વારા અને ખેડૂતોને સાથે રાખી અને મામલતદાર સાહેબને આજે અમે આવેદન આપેલું છે. આ આવેદનમાં અમારી 5 માંગો છે. પહેલી માંગ અમારી એ છે કે આ કમોસમી વરસાદ થવાથી ખેડૂતની હાલત બહુ કફોડી થઈ ગઈ છે અને ખેડૂતના મોં સુધી આવેલો કોરિયો છીનવાઈ ગયો છે. ત્યારે અમારે સરકાર પાસે ખાસ ડિમાન્ડ છે કે રાહત પેકેજ જાહેર કરવામાં આવે અને કોઈ પણ મર્યાદા વગર 100% ખેડૂતને વળતર આપવામાં આવે અને તાત્કાલિક આપવામાં આવે. બીજો મુદ્દો અમારો એ છે કે યુપીએ સરકારમાં વડાપ્રધાન મનમોહનસિંહજીએ 78,000 કરોડના ખેડૂતના દેવા માફ કરેલા હતા. એ જ રીતે ગુજરાતના તમામ ખેડૂતના દેણા માફ કરવામાં આવે. ત્રીજી માંગ અમારી એ છે કે 2020થી ગુજરાતમાં વીમા યોજના જે આ ભાજપ સરકારે બંધ કરેલી છે એ પૂર્ણ ચાલુ કરવામાં આવે. સમગ્ર ભારતમાં વીમાની યોજના ચાલી રહી છે, ત્યારે ગુજરાતમાં કેમ બંધ? તો વીમા યોજના પૂર્ણ ચાલુ કરવાની અમારી પણ માંગ છે. ચોથી માંગ અમારી એ છે કે શિયાળુ વાવેતરની સિઝન આવી ગઈ છે, ત્યારે ખેડૂતને બિયારણ ખાતર લેવા માટેના રૂપિયા પણ નથી. તો તાત્કાલિક 10-15 દિવસમાં રાહત પેકેજ જાહેર કરી અને પૈસા એના ખાતામાં ચૂકવવામાં આવે અને શિયાળુ પાકમાં ખેડૂતની ખાતરની અછત ન પડે અને પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર મળી રહે એવી પણ અમારી માંગ છે. આ સિવાય 17-18નો વીમો મોરબી જિલ્લાનો મંજૂર થઈ ગયેલો છે. આ મેટર આખી કોર્ટમાં હતી, એ કોર્ટમાંથી મેટર હુકમ આવી ગયેલો છે અને કલેક્ટર પાસે પડેલો છે. એ વીમો કોર્ટે રજૂઆત કરેલી છે કે પ્રાઇવેટ વીમા કંપની દ્વારા આ વીમો ચૂકવવામાં આવે, પણ આજ દિન સુધી ચૂકવવામાં આવેલો નથી. એ પણ અમારી માંગ છે કે તાત્કાલિક જે પણ પ્રાઇવેટ એજન્સી હોય એને ગોતી અને ખેડૂતના 17-18ના વીમા આપવામાં આવે. ખેડૂતોની આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં તમારા કઈ રીતના કાર્યક્રમો રહેશે? ઉગ્ર આંદોલન કરશો, રોડ રસ્તા? આવતા દિવસોમાં આ અમારી 500 માંગો છે. જો ભાજપ સરકાર દ્વારા આ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન ખેડૂતને સાથે રાખી અને આંદોલન કરશું. શું નામ તમારું? મારું નામ અશોકભાઈ સૌજીભાઈ ભીમાણી. હું ખેડૂતો ભેગા થયા હતા, શેના માટે ભેગા થયા હતા? આજ માનો કે આજે અમારે ખેડૂને આ કમોસમી વરસાદ થયેલ છે, 5-6 ઇંચ વરસાદ થયેલ છે, તો કપાસ, મગફળી તમામ પાક નિષ્ફળ ગયેલા છે. તો એના માટે સરકારને અમે ખાસ જાણ કરવા આવ્યા છે કે સરકારે વીમા યોજના તો બંધ કરેલ છે, તો આજની તારીખમાં ખેડૂતને પેકેજમાં 11,000 કે એવા દઈએ તો એનાથી કાંઈ થાય કેમ નથી. લાખો રૂપિયાનું ખેડૂતનું નુકસાન થયેલું છે. તો અમારી ખાસ સરકારશ્રીને માંગ છે કે તમે કેસીસી ધિરાણ અમારું માફ કરો. તો અમારે આજ સરકાર આગળ પાસે માંગણી એ માટે છે કે ખેડૂત બેઠો થાય. કાલ અમારે વાવેતર શિયાળુ પાકનો સમય થઈ ગયો છે, તો આજ ખેડૂત આગળ પૈસા નથી. આજ ખાતર, દવા, બિયાણ બધું મોંઘું થઈ ગયું છે, તો કાલ ખેડૂત કેવી રીતે ઊભો થઈ શકશે? તો સરકારશ્રીને અમારે ખાસ કહેવાની જરૂર છે કે અમારું દેણું માફ કરો. આજે બધે સરકારે 6-7 રાજ્યમાં દેણા માફ કરેલા છે અગાઉના સમયમાં. તો અમે ગુજરાતમાં ભાજપને કે સરકારને 25-30 વર્ષ ત્યાં મત આપી, તો આજ સુધીમાં અમારું ખેડૂતનું કેસીસી ક્યારેય માફ નથી કર્યું. તો આજ ખેડૂતની પરિસ્થિતિ જોઈને સરકાર અમારી વારે આવે એવી નમ્ર સરકાર આગળ વિનંતી છે. સર્વે કરીને કોઈ ખેડૂતનું આજ ટાઈમ સર્વેમાં આજ થાય તો ટાઈમનો વિલંબ થાય. તે પહેલાં અમારે વાવેતર કરવું છે. 10-15 દીમાં સરકાર કાર્યવાહી કરીને તાત્કાલિક
અમને પૈસા આપે એવી સરકાર આગળ અમારા માંગ છે. આ તમારી માંગ સ્વીકારો. અમારી આ માંગ સ્વીકારે એવી સરકારને નમ્ર વિનંતી છે. માંગ તમારી સ્વીકારવામાં નહીં આવે તો આગળના પગલાં શું થશે? તો આગળના પગલાં અમે ખેડૂત ઉગ્ર આંદોલન કરશું, રસ્તા રોકો આંદોલન કરશું. એટલે તાત્કાલિક ખેડૂત અમારી માંગ પૂરી કરે, સરકાર અમારી ખેડૂતની માંગ પૂરી કરે.